થેન્ક યુ. આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર ભાવેશ હિરપરા. એમને હું આવકારું છું. તેઓ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે ફ્રોમ બ્લીસ આઈવીએફમાંથી. તેમનો વિષય છે ફ્યુટિલિટી ટિપ્સ ફોર યંગ એડલ્ટ ગર્લ એન્ડ રોલ ઓફ એગ ફ્રીઝિંગ. પ્લીઝ વેલકમ સર. બહુ જ રસપ્રદ વિષય લઈને આવ્યા છે અને નેક્સ્ટ જનરેશન માટે અત્યારના જે પ્રોબ્લેમ્સ જેના માટે તમે અવેર નથી એ વિષય ઉપર તમને આટલું સરસ વક્તવ્ય રજૂ કરવા જઈ રહ્યા છે. વેલકમ સર. થેન્ક યુ ઓર્ગેનાઇઝર્સ. તેજસભાઈ ઘડિયાળીને વિનંતી કરીશ. Good afternoon, everyone. And particularly, thank you organizers for letting us from Bliss IVF to speak in front of, you can say, right audience for right topic, right? Yes. So, slide. So myself, Dr. Bhavesh Hirapra, and I am going to talk about fertility tips for young adult and egg freezing. So, થોડું ઓડ નથી લાગતું? Don't you feel this is little odd topic, right? See, a fertility doctor is giving a lecture to those persons who are not planning fertility for say next 5 years. Still, I am here to give you fertility tips, right? So why? મારે શું કામ તમને કહેવું જોઈએ ને why should you at least hear from me this topic, right? So let me tell you, I think आप सब लोगों ने भी सुना होगा, તમે બધાએ સાંભળ્યું હશે કે હમણાં ઘણા બધા લોકોને બાળક થવામાં પ્રોબ્લેમ થાય છે. ઓલમોસ્ટ બધાએ આજુબાજુ પોતાના ફેમિલીમાં બી જોયું હશે કે સડનલી મેરેજ થયા બાદ લોકોને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. અને બીજી રીતે એવું બી જોયું હશે કે there are lot many new IVF center and fertility clinics are opening up. So there is certainly a rise in fertility issues. What I can say is there is a paradigm shift. So I remember a patient's query. एक patient आए और उसने बोला कि सर ऐसा क्यों हो रहा है जो पहले न चाहने पे भी हो जाता था वो अब चाहने पे भी नहीं हो रहा है. So what we call is a paradigm shift. ગવર્મેન્ટ ને આજથી 30 વર્ષ પહેલાં બાળક ન કરો એના માટે એડવર્ટાઇઝ કરવી પડતી હતી. એન્ડ નાવ વી આર હિયર ટુ સે કે ભાઈ તમારે હાઉ ટુ કે બાળકો થાય ફ્યુચરમાં અને ફર્ટિલિટી કેવી રીતે પ્રિઝર્વ થાય એ માટે બોલવું પડે છે. સો વાય ધીસ ઇઝ હેપનિંગ? લેટ અસ ડિસ્કસ. So common causes that affects fertility in young adults. Young adults is the person who crossed their teen age and just they came in the early adulthood, in initial 20s. So one is lifestyle, menorrhagia, nutrition anemia, recurrent infection and irregular periods. So there are 5, we can divide 5 things કે જે ફ્યુચર ફર્ટિલિટીમાં અસર કરે છે. લાઇફસ્ટાઇલ, આપણે દરેક વસ્તુને એક પછી એક જોશું. સો ફર્સ્ટ વન ઇઝ લાઇફસ્ટાઇલ. ફર્ટિલિટી ઇન યંગ એડલ્ટ વિમેન ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય અ વેરાયટી ઓફ લાઇફસ્ટાઇલ ચોઇસીસ, હેબિટ્સ એન્ડ હેલ્થ કન્સિડરેશન. સો ઘણી બધી વસ્તુની આપણે ચોઈસ કરીએ છીએ કે વી ચૂઝ ટુ પાર્ટી in late evenings, we choose to eat certain things, we choose to say use certain you can say cosmetics, and તો આ બધી જે લાઇફસ્ટાઇલ ચોઇસીસ છે that everything can affect the fertility. Next, here are some habits and care tips. હવે હું થોડો ઉતાવળે અને બહુ ઝડપથી જઈશ જેથી કરીને ક્વેશ્ચન આન્સર માટે બી આપણને છેલ્લે ટાઈમ મળે. સો વોટ આર હેલ્ધી લાઇફસ્ટાઇલ હેબિટ્સ? સો આઈ થિંક યંગ ગર્લ્સ આ બધી વસ્તુનું ધ્યાન રાખતી જ હોય છે, બટ સ્ટીલ હું આઈ એમ હિયર ટુ એમ્ફેસાઇઝ ઓન ફર્ટિલિટી. કોસ્મેટિકલી તો ધ્યાન રાખતા જ હોઈએ છીએ. સો ફર્સ્ટ વન ઇઝ મેન્ટેન હેલ્ધી વેઇટ. સેકન્ડ, એક્સરસાઇઝ રેગ્યુલરલી. અવોઇડ સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ. સ્ટે હાઇડ્રેટેડ. આઈ થિંક હેલ્ધી વેઇટ મેન્ટેન કરવાનું તો છોકરીઓને કહેવું નહીં પડે, દે આર અવેર ઓફ ઇટ.
એક્સરસાઇઝ રેગ્યુલરલી યસ, ઘણા બધા ગર્લ્સને નેચરલી ગોડ ગિફ્ટથી પતલા હોય, સો દે સે ધેટ કે વી ડોન્ટ નીડ એક્સરસાઇઝ. ઇટ્સ નોટ ટ્રુ. બધાને એક્સરસાઇઝની જરૂર છે. સો મેન્ટેન હેલ્ધી વેઇટ, યસ. એક્સરસાઇઝ રેગ્યુલરલી, યસ. અવોઇડ સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ. આઈ એમ શ્યોર યુ આર નોટ ડુઈંગ દેટ. પણ જે લોકો કરતા હોય એને ધ્યાન રાખવું કે ધીસ થિંગ્સ આર નોટ ગુડ. પહેલાંય સારા નહોતા, અત્યારે સારા નથી, ફ્યુચરમાં બી સારી વસ્તુ નથી. સ્ટે હાઇડ્રેટેડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પાણી પીવાનું ભૂલાય નહીં. બરાબર? તમે બધા યંગ એડલ્ટ એટલે શું કે તમારા ઘરે તુલસીનો ક્યારો હોય ને તો આપણે એને પાંદડા સુકાઈ જાય પહેલાં પાણી પીવડાવવું પડે. સમજો છો? જ્યારે પાંદડા સુકાય ધેટ મીન્સ કે ઇટ ઇઝ ઓલરેડી ડિહાઇડ્રેટેડ. તો જ્યારે આપણને તરસ લાગે અને પાણી પીએ, નોટ ગુડ. તરસ લાગે એ પહેલાં પાણી પીવું જરૂરી છે. બિકોઝ ફિમેલ, બોથ મેલ એન્ડ ફિમેલ, પણ પર્ટિક્યુલરલી ફિમેલ, એને આપણે તુલસીનો ક્યારો કહીશું બિકોઝ દે આર ગોઈંગ ટુ ગીવ લાઈફ ટુ સર્ટેન ન્યૂ ક્રિએચર્સ ઇન ફ્યુચર. તો જ્યાં સુધી, આમ તો આખી લાઈફ ધ્યાન રાખવાનું, પણ જ્યાં સુધી એ નથી થઈ જતું ત્યાં સુધી ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ, આને આપણે 21મી સદીનો અભિશાપ કહીશું. સ્ટ્રેસ, વેરિયસ રીઝન્સથી સ્ટ્રેસ આવતો હોય. બરાબર? કંઈક એચીવ કરવાનો સ્ટ્રેસ, કંઈ રહી ગયાનો સ્ટ્રેસ, કંઈ અજાણ્યો સ્ટ્રેસ, દેખાવનો સ્ટ્રેસ. ઘણી બધી વાર આપણને કોઈને સ્ટ્રેસમાં જોઈને એવું લાગતું હોય કે ઇઝ ઇટ અ રીઝન ટુ બી ઇન સ્ટ્રેસ, પણ છતાંય સ્ટ્રેસ થતો હોય છે. સો રિડ્યુસ સ્ટ્રેસ, બધાએ પોતપોતાની રીતે પ્રયત્ન કરવો પડે, બટ રિડ્યુસ સ્ટ્રેસ. હાઈ સ્ટ્રેસ લેવલ્સ કેન અફેક્ટ હોર્મોનલ બેલેન્સ એન્ડ ઓવ્યુલેશન. Practice relaxation techniques like yoga, meditation and deep breathing exercise, particularly if you are stressed. પણ સૌથી વધારે સ્ટ્રેસ થયા હોય તો શું કરવું? સ્ટ્રેસ બસ્ટર, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેસ બસ્ટર શું છે છોકરીઓ? શું તમે વિચારો છો? બી વિથ ફ્રેન્ડ્સ, મિત્રો સાથે રહો. બરાબર? કોમ્યુનિકેશન કરો, મિત્રો સાથે રહો, આનંદ કરો. સ્ટ્રેસ ન આપે એવા મિત્રો સાથે. નેક્સ્ટ. So this was something about lifestyle. Then second thing, મેં એટલા માટે કહ્યું કારણ કે we came across one girl who was particularly stressed. જ્યારે હોસ્ટેલ જાય ત્યારે બહુ સ્ટ્રેસમાં આવી જતી, ઘરે આવીને રિલેક્સ થઈ જતી. So her source of stress was her partner. So menorrhagia, do you know what menorrhagia is? ચલો next. મેનોરેજિયા મીન્સ એક્સેસિવ બ્લીડિંગ ઇન પીરિયડ્સ. ઇન્ડિયામાં ઘણી બધી ફિમેલને બ્લીડિંગ વધારે આવતું હોય છે. ઘણા બધા લોકો એને પ્રોબ્લેમ તરીકે રેકગ્નાઇઝ કરે છે. ઘણી છોકરીઓને અને એની મધરને એવું લાગે છે કે ઇટ ઇઝ ગુડ કે તમને વધારે બ્લીડિંગ આવે, જેથી કરીને બોડી સાફ થઈ જાય. સો મેન્સિસ ઇઝ નોટ અ મિકેનિઝમ ઓફ ક્લિન્સિંગ યોર બોડી, ઇટ ઇઝ એકચ્યુઅલ બ્લડ. સો એક્સેસિવ બ્લડ જ્યારે જાય છે ત્યારે ઇટ હાર્મ્સ વન ઇન sooner or later. So what is that? Bleeding that lasts more than 7 days, not good. Passing large blood clots, not good. અને 1-2 કલાકમાં ટેમ્પોન પેડ બગડી જાય, not good. Next. This is busy slide, બધું ડિસ્કસ નહીં કરીએ, પણ વધારે મેન્સિસ આવવાના બહુ બધા રીઝન હોય છે. અને ઇન અવર સોસાયટી મેનોરેજિયા ઇઝ વેરી કોમન. નેક્સ્ટ. સો જ્યારે બી મેં કહ્યું કે 7 ડેઝથી વધારે આવે છે, ક્લોટ્સ જાય છે, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ કન્સલ્ટ યોર ડૉક્ટર. ડૉક્ટર પોતાની રીતે જરૂરી ટેસ્ટને ઇન્ક્વાયરી કરીને ડિસાઇડ કરશે કે વેધર આ વસ્તુને ટ્રીટમેન્ટની જરૂર છે કે નથી. નેક્સ્ટ. થર્ડ થિંગ ઇઝ એનિમિયા. વોટ ઇઝ એનિમિયા? બોલો. એનિમિયા ઇઝ લો હિમોગ્લોબિન લેવલ ઇન ધ બ્લડ. તો જ્યારે બ્લડમાં હિમોગ્લોબિન લેવલ ઓછું હશે ત્યારે આપણે એને એનિમિયા કહીશું. ન્યુટ્રિશન, જ્યારે આપણા ડાયટમાં સર્ટેન ન્યુટ્રિયન્ટ્સ કે વાઇટામિન્સ અને પ્રોટીન ઓછા હશે ત્યારે એને ન્યુટ્રિશન ઇસ્યુ કહીશું. જનરલી ઇન મોસ્ટ કેસીસ બોથ થિંગ્સ આર કમ્બાઇન્ડ. જેને એનિમિયા હશે એને ન્યુટ્રિશન ઇસ્યુઝ પણ હશે. નેક્સ્ટ. So impact on fertility. Anemia, particularly iron deficiency anemia, can interfere with ovulation, egg quality and uterine lining. So anemia is not good. Hemoglobin preferably 12+ હોવું જોઈએ, પણ એટલીસ્ટ 11 રાખવું. If it is not 11, then you need to take
પ્રોપર મેડિકેશન. કોમન કોઝિસ ઓફ એનિમિયા, શાના લીધે એનિમિયા થાય છે? નેક્સ્ટ. સો ઇનસફિશિયન્ટ ડાયટરી આયર્ન, ડાયટમાં આયર્નનું ક્વોન્ટિટી ઓછી હોય, હેવી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ, વિટામિન B12 ઓર ફોલેટ ડેફિશિયન્સી, ક્રોનિક ડિઝીઝ એન્ડ માલએબ્ઝોર્બ કન્ડિશન. ઇન શોર્ટ, ડાયટ પ્રોપર નથી અથવા તો હેવી બ્લીડિંગ થાય છે તો એનિમિયા થાય છે. નેક્સ્ટ. લાઇફસ્ટાઇલ એન્ડ સપ્લિમેન્ટેશન. સો જ્યારે પણ એનિમિયા થાય છે, નેક્સ્ટ. સો ધીઝ આર વેરિયસ થિંગ્સ. પ્રોપર આયર્ન લેવું જોઈએ અને પ્રોપર ડાયટ લેવું જોઈએ, પ્રોપર હાઇડ્રેશન ને પ્રોપર સ્લીપ લેવી જોઈએ. સો એનિમિયા વિલ ગેટ કરેક્ટેડ. ફાઇનલ નોટ્સ. એડ્રેસિંગ એનિમિયા અર્લી કેન સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ એનર્જી લેવલ, હોર્મોનલ બેલેન્સ એન્ડ ફર્ટિલિટી. ન્યુટ્રિશન ડેન્સ વેલ બેલેન્સ ડાયટ ઇઝ ધ કી ટુ ગો. અને એક્સેસિવ બ્લીડિંગ હોય તેને કંટ્રોલ કરવું. જનરલી 18-19-20 વર્ષની છોકરી જ્યારે હેવી બ્લીડિંગ પાસ કરે તો એને 5-6-7 વર્ષ બાદ એને ઇન્ફેક્શન્સ ને એવી બધી વસ્તુ થાય. સો દે કેન ફેસ ફર્ટિલિટી ઇશ્યુઝ લેટર ઓન. સો લેટર ઓન ફર્ટિલિટી ઇશ્યુઝ ન થાય એના માટે લેટ એડોલેસન્સ ને અર્લી એડલ્ટહુડ એક એવો સમય છે કે ઇન શોર્ટ 16 થી 22 વર્ષ એવો સમય છે કે તમે તમારા હેલ્થને જેટલું ધ્યાન રાખશો એટલું અમારા જેવા ડૉક્ટર્સના મોઢા નહીં જોવા પડે ઇન ફ્યુચર, રાઈટ? નેક્સ્ટ. So common causes that affect fertility, recurrent infection. This is probably the most common. Next. So recurrent infections મતલબ કે ઇન્ફેક્શન્સ જે તમારા બોડીમાં ઇન્ફેક્શન થાય જે છોકરીઓના, that affects on fertility in both men and women. The common causes of recurrent infection શું કામ થાય? તો ઇન્ફેક્શન થાય, ઇમ્યુન સિસ્ટમ ડાઉન થઈ ગયું હોય, ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ બરાબર ન થઈ હોય તો ફરીથી થયા કરે, પુઅર હાઇજીન હોય તો ફરી થયા કરે, અને અંડરલાઇંગ હેલ્થ ઇશ્યુઝ કંઈક હોય જે આપણને ખબર ન હોય તો રિકરન્ટ ઇન્ફેક્શન થયા કરે. નેક્સ્ટ. સો ઇમ્પેક્ટ ઓફ રિકરન્ટ ઇન્ફેક્શન. જો ઇન વુમન PID, પેડુમાં દુખાવો થયા કરતો હોય, યુરિનમાં ઇન્ફેક્શન થયા કરતો હોય, વજાનલ ઇન્ફેક્શન થયા કરતા હોય તો એ બધી વસ્તુ ફ્યુચરમાં પ્રેગ્નન્સીને અથવા તો ફર્ટિલિટીને ડેફિનેટલી એફેક્ટ કરે. મેઇન આઈ ડોન્ટ થિંક વી હેવ ધ ઓડિયન્સ, પણ છતાંય જે પ્રોસ્ટેટાઇટિસ ને એવા બધા યુરિનમાં પ્રોબ્લેમ હોય તો એને થાય. પ્રિવેન્શન સ્ટ્રેટેજીસ. હાઉ ટુ પ્રિવેન્ટ પ્રાઇવેટ પાર્ટ ઓર ફર્ટિલિટી ઇન્ફેક્શન, ફર્ટિલિટી ડેમેજિંગ ઇન્ફેક્શન્સ. સો નંબર 1, ટુ પ્રેક્ટિસ સેફ સેક્સ. વોટ ઇઝ સેફ સેક્સ? ઓલવેઝ યુઝ બેરિયર ઓર કોન્ડોમ એન્ડ પ્રિફરેબલી બી વિથ વન non-infective partner. Maintain good hygiene. Private part hygiene is very important to prevent infection and future fertility issues. Boost immunity. હાઉ ટુ બૂસ્ટ ઇમ્યુનિટી? અગેન આપણે જે પહેલાં કીધું એ પાણી પુષ્કળ પીવું, બહુ સૂઈ જવું, એનિમિયા ન હોવા અને ખુશ રહેવું. પાર્ટનર સ્ક્રીનિંગ એન્ડ ટ્રીટમેન્ટ. જ્યારે કોઈ પણ વ્યક્તિને ઇન્ફેક્શન થાય અને જો ઘણા બધા લોકો અર્લી એડલ્ટહુડમાં બી મેરિડ હોય અથવા તો ફિઝિકલી એક્ટિવ હોય તો એની પોતાની એકની ટ્રીટમેન્ટ લેવાથી ઇનફ નથી, એને સામેવાળા પાર્ટનરની પણ ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. ફિઝિકલ પાર્ટનર જે સેક્સ્યુઅલ પાર્ટનર હોય એની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. નેક્સ્ટ. When to seek medical help, particularly ડૉક્ટર પાસે ક્યારે જવું? ધ persistent recurrent ઇન્ફેક્શન હોય એટલે જવું જ. સિમ્ટમ્સ સચ એઝ પેલ્વિક પેન, અનયુઝ્યુઅલ ડિસ્ચાર્જ, ઇરેગ્યુલર મેન્સ્ટ્રુઅલ પેન હોય તો જવું. ડિફિકલ્ટી ઇન મેનેજમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ. સો જ્યારે પણ ખ્યાલ ના આવે એવા ઇન્ફેક્શન થાય, કોન્સ્ટન્ટ પેઇન થયા કરે, કોન્સ્ટન્ટ ડિસ્ચાર્જ, ફાઉલ સ્મેલ આવે, ત્યારે પર્ટિક્યુલરલી ડૉક્ટરને મળવું. There are so many good doctors around. અમારે બ્લિસ IVFમાં બી there is Dr. Sonal. She is a very good gynecologist. So young girls come and they discuss and એમને એક્ઝામિન કરીને જરૂર પડે પ્રમાણે મેડિસિન આપે. બટ it is very important to consult a good doctor if you are having infection. Don't neglect it. Next. Infections should not be ignored as they can have lasting effect on fertility. Proactive prevention, early treatment and medical support are key to minimizing their impact and preserving reproductive health. Next. Last is irregular period. Last factor that can affect fertility in young adults. Next. An irregular period is when the menstrual cycle is inconsistent. જ્યારે 21 દિવસથી પહેલા અને 35 દિવસથી પછી તમારી સાયકલ આવતી હોય, that is not regular, it is irregular. Next. જ્યારે સાયકલ સ્કીપ થઈ જાય, પ્રોલોંગ કે શોર્ટ સાયકલ હોય, કોમન કોઝિસ ઓફ ઇરેગ્યુલર પીરિયડ્સ આર પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. સાંભળ્યું છે બધાએ? આઈ થિંક દેર ઇઝ સમબડી ઇઝ ગોઈંગ ટુ ટીચ યુ ઇન ડિટેલ. થાઇરોઇડ ડિસઓર્ડર્સ, સ્ટ્રેસ, એક્સેસિવ એક્સરસાઇઝ ઓર લો બોડી વેટ, ઓબેસિટી, હાઇપરપ્રોલેક્ટેમિયા. સો ધીઝ આર વેરિયસ કોઝ. એ તમારા ડૉક્ટર ફાઇન્ડ કરી અને એને ટ્રીટ કરશે. બટ વેન ટુ સીક હેલ્પ? Very frequent periods you are supposed to go and very irregular.
ઇવન ઇફ યુ આર ફાઇન વિથ દેટ કે મને વાંધો નથી ઇરેગ્યુલર આવે તો, પણ સ્ટીલ જો ઇરેગ્યુલર હોય તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ ટ્રીટ, જ્યાં સુધી તમારી ફર્ટિલિટી માટે તમે કન્સર્ન છો ત્યાં સુધી. નેક્સ્ટ, પીરિયડ્સ આર કન્સિસ્ટન્ટલી ઇરેગ્યુલર ના while irregular. Next, so now egg freezing, આના વિશે સાંભળ્યું છે બધાએ? So what is egg freezing? So oocyte, egg means oocyte. આપણે હ્યુમન્સમાં બી જેવા આપણે બારે એગ જોઈએ છીએ હેનના, ચિકનના એગ્સ, એવા જ એગ હ્યુમનમાં હોય, પણ બહુ માઇક્રોસ્કોપિક હોય. એને આઉટર લેયર બી હોય જેને આપણે ઝોના કહીએ, એને ઇનર લેયર બી હોય, એની અંદર વ્હાઇટ હોય બી, યોક બી હોય. એવરીથિંગ ઇઝ જસ્ટ લાઈક ધેટ. અને જ્યારે એ એગ હેચ થાય ત્યારે આપણે બધા જ એગમાંથી જ બહાર આવેલા છીએ. તો આ એગને સાચવી રાખવા એટલે એગ ફ્રીઝિંગ. oocyte cryopreservation, often known as egg freezing, is a medical process in which a woman's egg are collected, frozen and kept for later use. Through assisted reproductive technologies like IVF, this procedure enables women to maintain their fertility and use the eggs for pregnancy at a later time. જે લોકોને કોઈ કારણોસર પ્રેગ્નન્સી ડિલે કરવી હોય અને આગળ જતાં સારું હેલ્ધી બચ્ચું બી જોઈતું હોય તો એવા લોકો માટે એગ ફ્રીઝિંગ નામની એક ટેકનિક અવેલેબલ છે. નેક્સ્ટ, શું કામ કરવું જોઈએ? સો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ to conceive a child when you are young, when you are good in your fertility lifespan. પણ કોઈ કારણોસર you want to preserve your fertility. કોઈ કહે છે કે I have a child but I am not sure whether કે મારે પાછળ બાળક જોઈ છે કે નહીં. સો અને કોઈ પણ મોટાભાગે ફિમેલને આફ્ટર 30 ફર્ટિલિટીના ચાન્સીસ બહુ ઘટતા જાય, 35 પછી ખૂબ ઓછા થઈ જાય અને 40 પછી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. તો જેને 30s પછી પ્રેગ્નન્સીનો પ્લાન કરવો છે, એનું આર નોટ શ્યોર કે જોઈએ છે કે નહીં, તો એને એગ ફ્રીઝિંગ કરવું જોઈએ. મેડિકલ રીઝન્સ, ઘણી બધી છોકરીઓને અનફોર્ચ્યુનેટલી અમુક એવા ડિઝીઝ થયા હોય, કેન્સર વગેરે, તો એને કેમોથેરાપી લેવાની હોય અથવા તો ઓવરી રિમૂવ કરી દેવાની હોય જેનાથી આગળ જતાં બચ્ચું થવાનું જ નથી. દે કેન પ્રિઝર્વ ધેર એગ્સ. એજ રિલેટેડ ડિક્લાઇન, મોટી ઉંમરે બાળક જોઈતું હોય, હેલ્થ કન્ડિશન, અમુક એવી કન્ડિશન હોય કે જેમાં એને અત્યારે પ્રેગ્નન્સી ન કરવાની એડવાઇસ હોય અને એને મોડું કરવાનું હોય, અને મોડું જ્યારે થાય 35 પછીની ઉંમરમાં આમ બી થતું નથી. સો એ બી રીઝન છે. અનસર્ટેટેડ ફર્ટિલિટી પ્લાન, જેમ કે મારે એક બચ્ચું છે, વી આર હેપી વિથ ઇટ, પછી પૂછીએ કે આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ પ્રેગ્નન્સી આફ્ટર? આઈ એમ નોટ શ્યોર, તો પછી એણે એગ ફ્રીઝ કરવું જોઈએ. નેક્સ્ટ, આઈડિયલ કેન્ડિડેટ્સ કોણે કરાવી લેવું જોઈએ? તો વુમેન અંડર 35. એટલે દાખલા તરીકે કોઈક 42-42 યરની લેડી આવે કે આઈ વોન્ટ માય એગ ફ્રીઝિંગ, દેન ઇટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે આ મોટાભાગે આપણી રેસ એટલે જે આપણે ઇન્ડિયન પીપલ છીએ એમાં મોટાભાગે 32 પછી 32 વર્ષની ઉંમર પછી ફર્ટિલિટી ડિક્લાઇન થઈ જાય. એટલે 35 વર્ષની પહેલાં જો ફ્રીઝ કરી લીધું તો બેટર છે, અને એમાં બી 30 વર્ષ પહેલાં કર્યું હોય તો ઇવન બેટર છે. સો વુમન અંડર 35 બટ કેન બી ડન અપ ટુ એજ 40. પણ જેમ જેમ એજ વધતી જશે એમ એના સક્સેસ રેટ ઘટતા જશે. women facing fertility threatening medical condition, જેમ કે there was a young girl કે જેને ઓવેરિયન કેન્સર થયેલું એટ એજ ઓફ યુ કેન સે 20 વર્ષ. અમારે એને સર્જરી કરીને કાઢી નાખવું પડ્યું હતું અને પછી કિમોથેરાપી આપવી પડી હતી, અને પછી ખબર પડશે કે આને બચ્ચું થશે નહીં, પણ અમે એને એક ફ્રીઝિંગ કરીને રાખી મૂક્યા તો એને કેન્સરમાંથી એ બહાર આવી ગઈ, પછી બી એને પોતાના એકથી બાળક થયું. સો ધીસ ઇઝ અ મેડિકલ કન્ડિશન. નેક્સ્ટ, કેવી રીતે કન્ડિશન એગ ફ્રીઝ થાય? તો સૌથી પહેલાં તો બધા રિપોર્ટ્સ થાય, અને રિપોર્ટ બાદ અમે અમુક ઇન્જેક્શન આપીએ, અને ત્યારબાદ 10મા 12મા 7-8 દિવસના ઇન્જેક્શન પછી એક નાની પ્રોસિજર દ્વારા જેમ અહીંથી બ્લડ કલેક્ટ કરતા હોઈએ એવી રીતે ઓવરીમાંથી એગ લઈ લઈએ, એન્ડ દેટ્સ ઓલ. એ પ્રોસિજર પૂરી થઈ ગઈ, અને ત્યારબાદ એના જે એગ અમારી પાસે આવશે એ એગને અમે વિટ્રીફાઈ કરી દઈશું. પછી ફ્યુચરમાં જ્યારે એને બચ્ચું જોઈએ છીએ, એટલે સપોઝ ધ કપલ કેમ આફ્ટર, કોઈ એકનું અમે ફ્રીઝ કર્યું હતું એટ ધ એજ ઓફ 28. એ છોકરીને ફ્યુચર સ્ટડીઝ પ્લાન હતા, એને આગળ PhD કરવું હતું. શી વોઝ નોટ હેપી અબાઉટ ગેટિંગ પ્રેગ્નન્ટ અર્લી. તો એ જ્યારે 32-33 એજ પર પાછા આવે કે આઈ વોન્ટ માય ફર્ટિલાઇઝડ એગ, મારા જે એગ પડ્યા છે મારે એગ પ્રિઝર્વ કરે, મારે ફરીથી પ્રેગ્નન્સી રાખવી છે, તો અમે કહ્યું કે યુ કેન ટ્રાય બાય યોર ઓન. પહેલાં તમે પ્રયત્ન કરો, જો 6-7 મહિનામાં નહીં થાય દેન વિલ યુઝ ધોઝ ફર્ટિલાઇઝડ એગ. બરાબર? તો અત્યારે ફર્ટિલાઇઝ કરવા, અત્યારે એગને ફ્રીઝ કર્યા છે, ઇટ નોટ નેસેસરી યુ નોટ ટુ યુઝ ધેટ ઓનલી. યુ કેન ટ્રાય બાય યોર સેલ્ફ, પણ ન થાય તો એ એગ જે છે એને યુઝ કરીને વન કેન ગેટ પ્રેગ્નન્ટ. નેક્સ્ટ.
સક્સેસ રેટ એન્ડ ઇફેક્ટિવનેસ, જો અર્લિયર જેટલા નાની ઉંમરે એગ ફ્રીઝ કર્યા હશે એટલા સક્સેસ રેટ બેટર મળશે. ધ નંબર ઓફ સક્સેસ રેટ ડિપેન્ડ્સ ઓન ધ નંબર ઓફ એગ્સ, ધ વુમન્સ એજ, એગ સર્વાઈવલ. ઇન શોર્ટ, આ બધી વસ્તુનો મતલબ એમ છે કે યુ પ્લાન અકોર્ડિંગલી. ધ બેસ્ટ થિંગ ઇઝ get pregnant at right time. Second best thing is, if you don't want to get pregnant at right age and because of certain things you want to postpone your pregnancy, it is always better to freeze egg as early as possible, preferably before age 30. Next. When to use frozen eggs? તો મેં કહ્યું એમ કે once the couple is ready to get pregnant, they can try by themselves, અને જો નહીં થાય then we can use their frozen eggs. Next. So egg freezing is an empowering option for women to take control of their reproductive futures. ઘણી બધી વાર because of pregnancy they cannot pursue their dream. તો એવું ન થાય એના માટે egg freezing is આમ કહે કે 21મી સદીનું વરદાન છે. Consulting with fertility specialist early can help make informed decisions about whether and when to freeze eggs. Next. So that's all from my side. સર, તમારે ક્વેશ્ચન પૂછવાનો છે, એટલે તમે જે લેક્ચર ડિલિવર કર્યું છે એમાંથી જ તમારે એકાદ ક્વેશ્ચન પૂછવાનો છે. સ્ટુડન્ટ્સ એના આન્સર આપશે. પહેલાં તો એ કોઈને કંઈ ક્વેરી હોય હા, તો તમને કોઈ સ્ટુડન્ટ્સ અહીંયા જે છોકરીઓ છે એમાંથી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. પાછળ જેણે હેન્ડ રેઝ કર્યો છે પ્લીઝ આગળ આવી જાઓ. અને કોઈને મોઢે પૂછવામાં કંઈક તકલીફ થતી હોય તો લખીને તમે કોઈના દ્વારા પણ મોકલી આપો, ચાલશે. અહીંયાથી અમે સર સુધી પહોંચાડી દઈશું તમારો મેસેજ. If anybody has any questions and they want to consult our Dr. Sonal, so they can come and say they are from this. So she can talk in person also, right? હેલો સર. Hello. મારા મોસ્ટલી મારા જેટલી પણ એડવાઇસ આપે છે એલ્ડર્સ, મોસ્ટલી એ લોકોએ એવું કીધું છે કે બર્થ કંટ્રોલ પિલ્સ યુઝ નહીં કરવાની, એનાથી ઇન્ફર્ટિલિટી થાય. તો એ ફેક્ટ છે કે મિથ છે? ડેફિનેટલી એ મિથ છે. ડેફિનેટલી એ મિથ છે. જો એ ફેક્ટ હોત તો બર્થ કંટ્રોલ પિલને માર્કેટમાંથી ગવર્મેન્ટે ક્યારની હટાવી લીધી હોત. સો બર્થ કંટ્રોલ પિલ ઇઝ ફોર બર્થ કંટ્રોલ ઓનલી, અને એ જ્યારે ચાલુ થાય છે ત્યારે પ્રેગ્નન્સી નથી રહેતી, અને બંધ થઈ ગયા પછી જે તમારો પોટેન્શિયલ હોય ઇમિડિયેટલી નેક્સ્ટ સાયકલથી બેક થઈ જાય છે. સો બર્થ કંટ્રોલ પિલ ઇઝ અગેઇન અ વેરી ગુડ ઇનોવેશન બાય સાયન્સ. એટલે ઇફ ધ પર્સન હુ ડોન્ટ વોન્ટ ટુ ગેટ પ્રેગ્નન્ટ ડેફિનેટલી યુઝ કરી શકે છે, અને એનાથી ફ્યુચર ફર્ટિલિટીમાં કંઈ પ્રોબ્લેમ નથી થતો. થેન્ક યુ સર. બીજી કોઈ દીકરીઓને કંઈ ક્વેશ્ચન છે? ઓકે સર, તમે હવે ક્વેશ્ચન. રાઈટ. સો આપણે જે ઇન્ડિકેશન ડિસ્કસ કર્યા કે કયા કયા કારણો એવા છે કે એગ ફ્રીઝિંગ કરવું જોઈએ, તો અકોર્ડિંગ ટુ યુ ગર્લ્સ કે કયું એક બહુ ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે આ રીઝનથી તો એગ ફ્રીઝિંગ કરવું જ જોઈએ, અને આના લીધે એગ ફ્રીઝિંગ ઇઝ વેરી ગુડ ઓપ્શન. અને બીજું કયું એવું રીઝન છે કે આ તો કેવું વાહિયાત રીઝન છે, આ રીઝન માટે તો એગ ફ્રીઝિંગ કરવું જ ન જોઈએ. સો વન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યસ પ્લીઝ. Come here. Please give her mic. છોકરી વન વર્ડ આન્સર આપ્યો મારા લાંબા પ્રશ્નનો. પ્લીઝ ગીવ Answer in detail, answer in short, not MCQ. કોઈને હેલ્થ ઇશ્યુ હોય તો ત્યારે ઓબ્વિયસલી ડેફિનેટલી યસ. પર્ટિક્યુલરલી કેન્સર્સ કે જેની દવાઓથી એગ ડિસ્ટ્રોય થઈ જતા હોય છે, અને એ કરવી બી પડે. એવું બી ના કરી શકાય કે મને કેન્સર થયું છે, હું પહેલાં 2 બચ્ચા કરી લઉં ને પછી દવા કરીશ. નો, દે ડોન્ટ હેવ ટાઈમ. એટલે એને એગ ફ્રીઝ કરી અને પછી બચ્ચાની ચિંતા વગર બી એને પૂરી દવા આપી દઈ અને પછી એગથી. રાઈટ. સો દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યસ પ્લીઝ. હું કંસારા સરને વિનંતી કરીશ કે આ દીકરીએ જેણે સરસ સાચો જવાબ આપ્યો એને નાનકડી સ્મૃતિ ભેટ આપીને પ્રોત્સાહિત કરે. અને હું તેજસ ઘડિયાળી સરને વિનંતી કરીશ કે અત્રે ઉપસ્થિત યુવાન દીકરીઓના માટે એગ ફ્રીઝિંગની જે સરસ મજાની વાત રજૂ કરી આપવા બદલ ડૉક્ટર ભાવેશ હિરપરાને
સ્મૃતિભેટથી સન્માનિત કરશે. યસ. એક કારણ એ છે કે હાયર એજ્યુકેશન માટે પણ તમે કરી શકો, લાઈક અગર વહેલા મેરેજ થઈ ગયા હોય અને એના કારણે. So it's અને હા, હા, બોલો. અને તમે એમ કીધું હતું કે એના એક એવું કારણ કે જેમાં એગ ફ્રીઝિંગ કરવાની કોઈ જરૂર નથી. હા, તો એ ઘણા લેડીઝ બ્યુટી માટે આવું કરી શકે. પરફેક્ટ. કોસ્મેટિક પર્પઝથી ડિલે કરવું, બિકોઝ એવરી પ્રોસિજર ઇઝ સમ પ્રોબ્લેમ્સ, રાઈટ? સો ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે જ્યારે તમને ઇફ યુ ડોન્ટ હેવ અ વેરી ગુડ રીઝન ટુ ડિલે ઇટ, ડોન્ટ ડિલે ઇટ. એક્સેલન્ટ, એક્સેલન્ટ. Thank યુ you, આર રાઈટ, sir. યુ આર રાઈટ. થેન્ક યુ. અને આદરણીય તેજસ સરનું સન્માન કરશે પૂરણજય પરમાર સર. પૂરણજય પરમાર.